4 દિવસથી અમે મહેનત કરીએ છીએ। અમે પોતે પણ અમારા છોકરા 100 ગામના છોકરા નરસિંહપુરા આવેલા છે અને મહેનત કરીને બધા સ્થાનિક લોકોએ મદદ કરીને ડેડ બોડીને બધીને કાઢેલી છે। અત્યારે કોઈ અધિકારીએ કોઈ નાવડી બેહાડી કાઢી હોય તો મને બતાવો, તમે એક પણ આંગળી ઊંચી કરી બતાવો તો બરાબર છે। ધારાસભ્યને મેં રજૂઆત કરી કે સાહેબ સવારના અમે 9 વાગ્યાના છે, રોજના માટે જ છે કે કાલે જે પરિસ્થિતિ બની અને મશીનથી પથ્થર ખેંચતા હતા એક સેકન્ડમાં તાર તૂટી ગયો છે। મેં અત્યારે રજૂઆત કરી 3 હિટાચી મશીન લગાવી દો નજીકથી, અને નજીકથી જબર તાકાત કરશે અને આ પથ્થર એક હટી જશે। 2-5 ફૂટ પથ્થર હટી જાય તો બહુ થઈ ગયો, કંઈ આખો કાપવાની જરૂર નથી। આજે કાપવાની અમે કલેક્ટરને રજૂઆત કરી તો કલેક્ટરે એમ કહ્યું 8 કલાક પથ્થર કાપતો વાર લાગશે, અને વાર લાગશે તે છતાં વાંધો નહીં। આજે 3 કલાક તો થઈ ગયા પથ્થર કટિંગ કામ કરતા, બરોબર છે। હજુ એક વાડ પણ પૂરો થઈ નહીં રહ્યો, સમજી લો, બરોબર છે। તો મેં ધારાસભ્યને રજૂઆત કરી કે તમે આ કામ કરો, 1 કલાક મહેનત કરી દો। તો મને એવું કીધું ધારાસભ્યએ કે તમે દોયડું કરવા લાગશો, હું તો સાથે ગયો હતો, દોયડું ખેંચવા લાગશો, આ મશીનો શું કામ કરવાના, દોયડો હીરાની મશીન શું કામ કરવાનો, કામ દોર નહીં ખેંચી શકાતો। પરમ દિવસે પહેલે દિવસે 9 તારીખના રોજ સવારે 12 વાગે 2000 માણસ દોયડું ખેંચતા હતા, એ પબ્લિક નથી કામ કરતી। તો અત્યારે ધારાસભ્ય મને એમ કે મારી 66 વર્ષની ઉંમર છે, હું 50 કિલો, મારું 82 કિલો વજન છે, પણ 50 કિલો વજન ઊંચકી નહીં શકતો, સમજી લો। બાકી હું તરવૈયો છે નદીમાં ઊભા જતો, અત્યારે મારી કામ નથી થતું, બાકી હું સામું નહીં જોઈ શકું, સમજી લો। મારા ગામનો એક છોકરો જેલો છે, અમે મારા ગામના લોકો 50% ખાતા નહીં આજે 4 દિવસથી, સમજી લો। તો ધારાસભ્ય મને આવો જવાબ આપ્યો કે તમે મારી સાથે કામ કરશો। ત્યાં તંત્ર ફેલ થયું એવું લાવી રહ્યું છે। તંત્ર ફેલ બિલકુલ છે, નિષ્ફળ જ છે, કોઈ એમાં મેલમેઘ નથી। તો આનો શું નિરાકરણ કરી શકે? એટલે તંત્ર તો હમણાં કલેક્ટર સાહેબને રજૂઆત કરી તો કલેક્ટર સાહેબ ઊંઘતા વાત કરવા મળ્યા, અને તમને રેકોર્ડિંગ સંભળાવ, જો ઊંઘતા ના વાત કરે, મને અહીં બેઠા ખબર પડી। તો કલેક્ટર સાહેબે એવો રજૂઆત કરી કે અમે બીજા પુલનું નિરીક્ષણ કરવા ગયા, જે પુલને દુર્ઘટના બની એનું નિરીક્ષણ કરો ને, સવારના અમે રાહ જોઈને બેહી રહ્યા છે, અને મારા ગામનું 75% અત્યારે ખાતું નથી।